ગાયો જે વનમાં વળે ને ત્યાં ઠાકોરજી જાય. પુષ્ટિ માર્ગ આ છે. ઠાકોરજી આપણી આગળ નથી, આપણે આગળ છે. નારદજી એકવાર ખીજાણા, એ કે પ્રભુ ભક્તોની પાછળ પાછળ હું હાલો છું, આગળ હાલો ને. આ ભગવાન છો, ઈશ્વર છો, પરમાત્મા છો, બ્રહ્મ છો, પરબ્રહ્મ છો. ઠાકોરજી કે નારદ એમાં તને ખબર ન પડે. એ કે જ્યાં હોય ત્યાં નારદ તને ખબર ન પડે. નારદજીએ ચરણ પકડી લીધા. ઠાકોરજી જ્યારે આપણે ચરણ પકડી લઈને શરણમાં જાય ને પછી બધું છોડીને આપણી ઈચ્છા પ્રમાણે કરે. એટલે આપણે રોજ ચરણારવિંદની સેવા છે ને, ચરણ સ્પર્શ કરીએ છીએ ને રોજ. મંદિરમાં તમે કરોડ રૂપિયાનો મનોરથ કરાવો મારા વાલા, મંદિરના ઠાકોરજીને ચરણ સ્પર્શ કરવા દે? હિંડોળા નોંધાવો, હિંડોળા ઝુલાવા દે? દર્પણ દેખાડવા દે? સ્નાન કરાવવા દે? એ સર્વ ઉદ્ધારક છે, એ બધાયનો. આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી, ફક્ત આપણા, બીજા કોઈના નહીં. આપણે જેમ કહીએ ને એમ કરે. નારદ, મારા ભક્તો આગળ આગળ જાય છે ને એના ચરણની રજ ઉડે છે ને એ મારા ઉપર પડે છે. એટલે મારી અંદર જે 14 બ્રહ્માંડ છે એ પવિત્ર થઈ જાય છે. એટલે મારા ભક્તની પાછળ ચાલુ છું. આ પુષ્ટિ માર્ગ છે. વાત કરતા હતા વનની. ઠાકોરજી ગાયો ચરાવવા જાય, સાંજ પડે ને તો યશોદા માએ એને લાલ, પીળી, સફેદ એવા પરમળની માળા પહેરાવી. તારે કોઈ દી આ માળા કાઢવાની નહીં લાલા. હા માં? લાલા, આ માળા કઈ છે તને ખબર નથી? હા માં. કોઈ દી આને વળી નહીં કરવાની? હા માં. દાવ, લાલો કો ધ્યાન રખ્યો. હવે રોજ સાંજ પડે દાવજીને કે બધી ગાયોને એકઠી કરો. દાવ ભાઈ અયો અયો કરે પણ કોઈ આવે નહીં. પછી દાવ ભાઈ કે લાલા બોલાવ તારી ગાયોને તું. પછી સંધ્યાનું કીર્તન છે, જેના ઘરે ઠાકોરજી બિરાજતો હોય એને ખબર હોય. કદમ ચડ કાન બોલાવત ગૈયા. કદમ ઉપર ચડીને લો ઉપરનો આમ ફેરવે. બધી ગાયો દોડતી દોડતી આવે. પરાકાષ્ઠા ક્યાં છે? ભાવ પ્રકાશમાં લખ્યો છે. સવારની ચડતી હોય ને તો આંચળમાં એટલું દૂધ ભરાઈ ગયું હોય ને હલાય નહીં. હવે પ્રભુ બોલાવે ને એટલે દોડતી આવે. હવે દોડે એટલે રજ ઉડે. તો રજ ઉડે તો મારા પ્રભુને શ્રમ પડે, મારા ઠાકોરજીને શ્રમ. ગાયો પણ પ્રભુના તત્સુખનો વિચાર કરે. એટલે જે થાનમાં દૂધ ભરાયું હોય ને એ દોડે ને એટલે દૂધ આમામ થાય. એટલે ઓલી રજ ઉડતી હોય ને એ દૂધ પડે ને એટલે શાંત થઈ જાય અને સુગંધ આવે. આ પ્રભુના તત્સુખનો વિચાર. હવે બધી ગાયો આવી જાય, આજુબાજુ બેસી જાય એટલે ઠાકોરજી નીચે ઉતરે, ગાયોની મધ્યમાં બિરાજે. ઇત્ત ગાય ઉત્ત ગાય, ગાયન મેં વોહી ભાવે. સંધ્યાનું કીર્તન. કંઠમાંથી જે ઓલા માએ કીધું હોય ને આ માળા કોઈ દી વળી નહીં કરવાની, આ માળા કોઈ દી કાઢવાની નહીં. ઠાકોરજી કાઢે, વળી કરે, ગણે, વળી ગણે અને પછી પાછી ધારણ કરી અને આવી જાય. એક દે મધુમંગલ કેવું ગાંડા જેવું કરસ, સખ્ય ભાવ ને એ કહી શકે, આપણે ન કહેવાય. આપણે વળીમ જે કહેવાય કહેવાય. હરી કારો રે હરી કારો, હરી નટવા રે હરી નટવા. એટલે કે કાંઈ નહીં, હું તો ખાલી માળાજીથી ખેલું છું. બીજે દી આમ અઠવાડિયું 10 દી થયું ને
એટલે તોક સખાય પાછળ આવીને હાથ મૂક્યો. સચ્ચી સચ્ચી બતા કાવ કરત હો यूं ही. હવે મધુમંગલે માને કીધું, ઠાકોરજી નહોતા રે, માં આપે આ માળા વળી કરવાની ના પડી છે ને, આ રોજ વળી કરે છે. એ કે હે? હા. અને પછી ખેલે જ માં આનાથી માળાથી? હા. માં તમારે જે કહેવું હોય કહેજો. મધુમંગલ ઘરે. ઠાકોરજી રાતના પહોંચતા હોય એટલે માં એને વાર્તા કહે, આજે કયા વનમાં ગયો તો, ક્યાં ગાય ચરાવી, યમુનાજીમાં જળ હતું તે પાયું, તું યમુનાજીમાં કૂદતો નહોતો ને, હજી તને તરતા નથી આવડતું, આખી દુનિયાને તારે, એને માં કે તરતા આવડતું નથી, આ પુષ્ટિ મારી. ધીમેકથી કે લાલા. ઠાકોરજીને એવી ઊંઘ આવે છે, આમ આંખ ચોડે છે. જુભરાત, વ્રજ ભાષામાં જુભરાત એટલે બગાસું. लाला आज कौन से वन में गाय चराई? माँ आज मधुवन में गयो तो. તું કદમના ઝાડ ઉપર ચડ્યો તો? ના રે ના. માં તમે ના પડી પર ચડું? કૂદકા નહોતા માર્યા? ના. યમુનાજીમાં નહોતો પડ્યો ને, તને હજી તરતા નથી? ના માં. ગાયોની પાછળ દોડતો તો? ના માં. બધી વાત સાચી લાલા. તો સાંજે કંઠમાંથી માળાજી વળી કરીને કેમ ખેલે જ? ઠાકોરજી કે આ મધુમંગલે ચાડી સખ્ય બા यूं ही મેં તને ના પાડી છે ને કે આ માળા વળી નહીં કરવાની. કર ક્यों રોજ ऐसो કરે? माँ सच्ची सच्ची बताऊँ? बता. માં કાળી પીળી ધોરી બધી ગાયો લઈને ચરાવવા જાઉં છું ને, તો સાંજે એકેય ગાય રહી નથી ગઈ ને, તો આની અંદર જોઉં છું કે આમાં લાલ આટલા મણકા છે, તો મારી એટલી ગાયો પાછી આવી કે નહીં, આમ જોઈ જોઉં, ગણું, પછી કહું આવી ગઈ, પછી સફેદ મણકો ગણું, આવી ગઈ. મારી એકેય ગાય વનમાં રહેવી જોઈએ. તો ભાવ પ્રકાશમાં લખ્યો છે કે આપણે બધાય પ્રભુની ગાયો છીએ. ચરવા લઈ જાય છે, સંસારમાં મૂક્યા ને, પણ જ્યારે લીલામાં જાશું ને, ત્યારે વલ્લભ આપણો હાથ જે પકડીને બ્રહ્મ સંબંધ વખતે ગોવર્ધનનાથજીના હાથમાં સોંપ્યો તો, એ જ હાથ પાછો ઠાકોરજીના હાથમાં નિત્ય લીલામાં ગોલોકમાં આપશે. પ્રભુ દ્રષ્ટિ કરીને કહેશે, આ માળાની બધી ગાયો આવી ગઈ છે, એકેય રહી. આપણી શુદ્ધિ લે છે. આપણે એવું કહીએ છીએ કે આપણે ઠાકોરજીના તત્સુખનો વિચાર કરીએ છીએ, પ્રભુ આપણા તત્સુખનો વિચાર કરે છે. શિયાળામાં આપણે નાના હતા એટલે શું કે વહાણા ખાવાના, અડદિયા, સૌભાગ્ય સૂંઠ. તો ઠાકોરજીને શું ધરાવીએ શિયાળામાં? પછી પ્રસાદ કોણ લે? ઉનાળામાં કેવી કેરી આવે, રોજ રસ ધરાવીએ, પ્રસાદ કોણ લે? જે વચનામૃતમાં કહેતા હતા કે પ્રભુ આપણને સમર્પિત છે, આપણે નથી. એ કે હું તમને સાક્ષાત દાખલો આપું. ઠાકોરજી કેમ આપણે કહીએ છીએ કે આપણે કહીએ એમ ઠાકોરજી કરે છે આપણા ઘરે? સાચું કહેજો મારવાલા. આપણે કહીએ મારી વાત ખોટી છે? સાચી. મહેમાન આવ્યા, દીકરી જમાઈ આવ્યા, આવો આવો જ કરવું પડે ને. હવે ઠાકોરજીને જગાવવાનો સમય, મનમાં થાય હો સારું બહુ મોડું થાય,
ના ના બટા, ચા પીધા વિના જમાય? જમાઈ આવ્યા છે, નાસ્તો બાસ્તો આપો. હવે રોજ 7 વાગે જાગતો, એ દિવસે 8 વાગે જાગે. આપણે પ્રભુના વશમાં કે પ્રભુ આપણા વશમાં? હવે આપણે ઠાકોરજીને પોઢાડવાનો સમય થયો, પેટમાં દુખવા માંડ્યો ને વોશરૂમ જવું પડે, નાહવું પડે. હવે રોજ 12:30 પોઢાડતા હોઈએ અનુસર કર. એ દિવસે 1:30 વાગે. પ્રભુ આપણા વશમાં કે આપણે પ્રભુના વશમાં? મારા વાલા, વલ્લભે જ્યારે ઠાકોરજી આપણા માથે પધરાવી દીધા ત્યારે કાનમાં કહ્યું છે, મારા વૈષ્ણવના દોષ સામું જોશો નહીં. એ જેમ કે એમ કરજો. તો આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી આપણે કહીએ એમ કરે છે. મંદિરમાં 7:30 થી 8નો મંગળાનો ટાઈમ હોય, અમે તમે કહેવા જાવ જોઈએ કે જરા 8:30 સુધી ખુલ્લા રાખજો ને, રાખશે મારવાલા? એ બધાયનો જ. આપણા ઘરે બિરાજતો ભક્તો જ ધારક છે. એ પોતાના ભક્ત માટે જ આવ્યો છે. એ બીજાને ઓળખતો જ નથી, એને બીજાથી મતલબ જ નથી. અમે ઠાકોરજી પુષ્ટ કરાવવા ગયા, ઈલાબેન 0, હજી 0 જ છે. જાપીજી હાથમાં દીધા એટલે જે કે ઈલાબેન તમારા ઘરમાં કેટલા? મેં 4. દીકરા નહોતા પૈણા. મને કે હવે 5. પણ 4 + 1 5 નહીં હો, 1 + 4 5. હવે ઠાકોરજી તમારા ઘરના સભ્ય. અમે આન્યોર ગયા ને, આન્યોર ઝારીજી ભરવા લગભગ 20 વર્ષ પહેલાં. ત્યાંના મુખિયાજી બહુ બધું સરસ સત્સંગ કરે, એટલે અમે બધા ઝારીજી ભરતા હતા કે ઉભા રહ્યો, આમાં કેટલાના ઘરે ઠાકોરજી બિરાજે છે? એટલે અમે બધાએ હાથ ઊંચો કર્યો. એ કે તમારા ઘરે બિરાજે છે? એટલે અમે કીધું હા. તમારા ઘરે? હા. એ કે આમાં મને હાવ ખોટું લાગે છે. એટલે આમ આપણને આમ ગમે નહીં ને કોઈ આવું આપણા ઘરે બિરાજતા હોય. તમને હું પૂછું તમારા ઘરે બિરાજે? તમારા ઘરે બિરાજે? તમે હાથ પાડો. એટલે હું પહેલેથી થોડી અડવિતરી છે. મેં તો અમારા ઘરે બિરાજે છે તો તમે કેમ ના પાડો છો કે નથી બિરાજતા? મને કે નથી બિરાજતા. પછી કે ઝારીજી ભરી લ્યો પછી સમજાવું. મેં તો ના, ત્યાં સુધી ઝારીજી નથી ભરવા. તમે અમારા ઘર નથી બિરાજતા એવું કહી દો ને પછી એમ કહો કે જ્યારે મેં ના, પછી હૈસા. એ કે તમે સર્વસ્વ સમર્પણ કર્યું તો ઘર કોનું છે? તો તમે ઠાકોરજીના ઘરમાં રહ્યો છો કે તમારા ઘરમાં ઠાકોરજી જ બિરાજે છે? પણ હજી આ ભાષા આવી છે આપણે? નથી આવી. અમારામાં જ નથી. અમે તો વાર્તા કરીએ, બાકી તો અંદર 0. ઘર મારા ઘરે બિરાજે છે. જે એક જગ્યાએ હું ગયો ને એટલે ઓલા ભાઈને પૂછ્યું, સરસ છે દીવાનખાનું. જે આપની કૃપા, આપનું છે. પછી બહાર બધું કોતરણીવાળું જોયું, બહુ સરસ છે. જે આપનું છે. પણ ઠાકોરજીના રૂમમાં ગયો એટલે મેં કીધું આ. એ કે એ મારા. એ કે બસ આ સાંભળવું તું મારે, કે બધું તમે કીધું આપનું, પણ ઠાકોરજી. તો જો ઠાકોરજી મારા થઈ જાય ને પછી આપણે કાંઈ કરવાનું જ નથી રહેતું. પણ જે કે આપણે પાર્ટ ટાઈમ ઠાકોરજીને પ્રેમ કરીએ છીએ. દીકરાને કર્યો, વહુને કર્યો, પૌત્રને, પૌત્રીને, દીકરીને, જમાઈને, સમાજને,